स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै श्री सद्गुरुभ्यो नमः। पापो हत बुद्धिनाम शिवे वार्तापि दुर्लभा दुर्लभं भारते जन्म दुर्लभं शिवपूजनम्। प्रजे संभ्रमे सम्महेशं सुरेशं दिनेशं निशीथेश्वरं वा कदाचित् न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। बोल श्री मोवेश्वर महादेव की जय। वाछरा दादारी जय। द्वारिकाधीश की जय। हर्षिद्धि मात की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। आइए घड़ी दो घड़ी के लिए प्रभु नाम नु संकीर्तन कर लईए। ओम शिव परा परा शिव ओंकारा शिव तव शरणम्। ओम शिव परा परा शिव ओमकारा शिव तव शरणम्। गावो ओम शिव परा परा शिव ओंकारा शिव तव शरणम्। गावो ओम शिव परा परा शिव ओमकारा शिव तव शरणम्। हे शिव शंकर भवानी शंकर 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 भुजंग भूषण तव शरणं गाओ। भुजंग भूषण तव शरणं गाओ। ओम शिव परा परा शिव ओंकारा शिव तव शरणं। गावो ओम शिव परा परा शिव ओमकारा शिव तव शरणम्। हे शशि शेखर शंभु प्रिया शिव हे शशि शेखर शंभु प्रिया शिव शिव गंगाधर तव शरणं गावो।
शिव गंगाधर तव शरणं गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परात्परा शिव ओमकारा शिव तव शरणं हे मृत्युंजय पशुपति शंकर हे मृत्युंजय पशुपति शंकर भुजंग भूषण तव शरणं गावो भुजंग भूषण तव शरणं गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परात्परा शिव ओमकारा शिव तव शरणं गावो ओंकारा शिव तव शरणं गावो ओमकारा शिव तव शरणं गावो ओंकारा शिव तव शरणं गावो ओमकारा शिव तव शरणं गावो ओंकारा शिव तव शरणं गावो ओंकारा शिव यस्यांके च विभाति भूधरसुता देवापगा मस्तके बाले बालविदुर्गले च गरलं यस्योरशिव्यालरा सोऽयं भूति विभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा सर्वा सर्वगतः शिवा शशिनिभा श्रीशङ्करा पातु माम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थो न वेदो न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। बोल मोवेश्वर महादेव देव की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव महादेव। श्री हरिम परमानंदम उपदिष्टारमेश्वरम व्यापकम सर्वलोकानां कारणम त्वं नमाम्यहम्। परमात्मा महादेवना चरण कमलમાં વંદન કરીએ।
વાછરા દાદાના ચરણ કમલમાં વંદન કરીએ. દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન કરીએ. હરસિદ્ધિ માતાના ચરણ કમલમાં વંદન કરીએ. આ સ્થાન પર, આ જગ્યા પર, કથા મંડપમાં જે કોઈ રૂપની અંદર, જે કોઈ સ્થાનની અંદર, જે કોઈ સ્વરૂપની અંદર સંત સમાજ બિરાજ છે, એ સર્વને વંદન. યુટ્યુબના માધ્યમથી નિહાળતા સર્વ શ્રોતાગણોને વંદન. આપ સર્વના હૃદય કમળમાં બિરાજતા આત્મ સ્વરૂપ પરમાત્માને મારા જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. પરમાત્માની દિવ્ય કથા, ઈશ્વરની દિવ્ય લીલા. પરમ કૃપાળુ પ્રભુ જ્યારે અમી દ્રષ્ટિ આપણા ઉપર કરે છે, ત્યારે આ જીવનની દિશાઓ, જીવનની રેખાઓ, આ બધું ધીરે 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 કઈ રીતે બદલવા લાગે છે આપણને ખબર નથી રહેતી. આપણા મનમાં એવું છે કે આપણે કરીએ પણ કરનાર ઈશ્વર છે. સુખ અને દુઃખ આ બંને તત્વને જો કોઈ આ જગતમાં ઊભું કરનાર છે તો એ આપણે જ છીએ. સામેવાળો વ્યક્તિ આપણને ગમતો વ્યવહાર કરે તો સુખ, અને સામેવાળો વ્યક્તિ આપણે ગમે એવો વ્યવહાર ન કરે તો દુઃખ. આપણે જોઈએ એ સમયે વરસાદ પડે તો સુખ, અને આપણે જોઈએ એ સમયે ન પડે તો દુઃખ. આપણે જે પ્રમાણે સ્વભાવ છે, આપણે જે પ્રમાણે કામ કરવાનું છે એ પ્રમાણે થાય તો સુખ, અને આપણા વિચારો જે પ્રમાણે છે એ પ્રમાણે આ સંસાર નો હાલે તો દુઃખ. આ માણસનો સ્વભાવ થઈ ગયો છે કે સુખ અને દુઃખ બંને એ જ ઊભા કરે છે. સુખ અને દુઃખની વ્યાખ્યા આપણે જ કરી લીધી છે કે આને સુખ કહેવાય, આને સુખ કહેવાય, આને સુખ કહેવાય, આને સુખ કહેવાય. આપણે કોઈ ભગવાનને તો પૂછવા ગયા જ નથી કે હકીકતે સુખ કોને કહેવાય. આપણે કોઈ ઈશ્વર પાસે તો ગયા જ નથી કે હકીકતે સુખ શું છે. ઈશ્વરની લીલા, ઈશ્વરની ત્રેવડ, ઈશ્વરની તાકાત, એના વિશે આપણે ક્યારેય કલ્પના જ નથી કરી. આ સર્વસ્વ જગત છે એ શિવ શક્તિનું સ્વરૂપ છે. આખી દુનિયા શિવ અને શક્તિનું જ રૂપ છે. આ ધરતી ભગવાનના શિવનો થાળો છે, અને અવકાશ જે છે એ શિવલિંગ છે. અવકાશને તમે દૂર દૂર સુધી જોવો, કોઈ અગાસી ઉપર ચડીને કે ઉપરના સ્થાન પર ચડીને તમે જોવો, ત્યારે આપણને એમ લાગતું હોય કે દૂરથી અવકાશ ધરતીને સ્પર્શ થઈ જતું હોય એવું લાગે, ગોળ ગોળ હોય એવું લાગે. એકદમ દૂર દૂર સુધી આપણે દ્રષ્ટિ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી આપણે જોઈએ, ત્યારે આપણને એમ થાય કે આ અવકાશ છે એ ધરતીને સ્પર્શ કરે. પછી ધરતી આમ ઉપર જતી હોય એવું ન લાગે, તો બે વચ્ચે દેખાય. પણ શિવલિંગનો આકાર જેમ ગોળ હોય ને થાળાને પીઠના ભાગને કેમ સ્પર્શ કરી જાય છે, એમ અવકાશ ધરતીને સ્પર્શ કરતું હોય એવું લાગે. આ પીઠનું સ્વરૂપ છે, અને અવકાશ જે છે એ શિવનું સ્વરૂપ છે, શિવલિંગનું સ્વરૂપ છે. આ ધરતી, અવકાશ, આ સંસાર જે રીતે હાલે છે, એ સંસારમાં જે કાંઈ પણ છે એ બધું શિવ શક્તિથી જ ઉત્પન્ન થાય છે, એના સિવાય બીજે ક્યાંયથી ઉત્પન્ન નથી થતું. પછી ચાહે એ કોઈ પણ વસ્તુ હોય, વૃક્ષ હોય, છોડ હોય, ઝાડ હોય, કોઈ પણ વસ્તુ હોય. આપ સૌ ખેડૂના દીકરા છો, આપને બધાને ખબર હશે,
એક દાણો જ્યારે જમીનમાં વાવવામાં આવે અને પછી એ જમીનમાંથી જ્યારે દાણો ઉગે ત્યારે લગભગ એ દાણામાં 2 પાંદડા હોય. એક પાંદડું હોય ને દાણો ઉગ્યો હોય ને એવું લગભગ નથી બનતું. બાકી તો તમને ખબર, તમે ખેડૂત છો એટલે. એક દાણો જમીનમાં વાવવામાં આવ્યો હોય, એ દાણાનો જ્યારે કોટો ફૂટે એમાં 2 પાન હોય. અથવા તો કોઈ છોડ હોય એ જમીનમાંથી જ્યારે ઉગે છે એના 2 પાન હોય. અર્થ એ પાન શિવ અને શક્તિનું સ્વરૂપ દર્શાવે છે. એક કઈ કોટો ક્યારે એક પાન સાથે નહીં ફીટો હોય. આ મતી ક્યારે વાપરી આપણે? આ વિચાર ક્યારે કર્યો આપણે? એમાં 3 પાને ના હોય અને એકય ન હોય. કોટો જ્યારે ફૂટે ત્યારે 2 પર્ણ નીકળે છે એમાંથી. રેડ કેસમાં ક્યારેક એવું થતું હોય તો ખ્યાલ નથી બહુ મને, પણ કોટો જ્યારે ફૂટે છે ત્યારે નાના નાના એવા 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 જેમ ઝીણી નજરે જોઈ શકાય એવા 2 પર્ણ હોય છે એમાં. જમીનમાંથી કોટો જ્યારે ફૂટે ને ત્યારની વાત છે. એવા 2 પર્ણ હોય છે. પછી એ માંડવીનું ઝાડ હોય કે બીજું કોઈ નાના નાના 2 પર્ણ હોય. એ શિવ અને શક્તિનું સ્વરૂપ છે. પછી મોટા વૃક્ષની વાત લ્યો તો એનો પણ કોટો જ્યારે ફૂટે ત્યારે શરૂઆતમાં એમાં 2 જ પાન એવા હોય છે. બીજા પર્ણની શરૂઆત તો પછી થાય છે. અર્થ આ જગત શિવ અને શક્તિનું સ્વરૂપ છે, એમાંથી જ પ્રગટ થયું છે. મહાદેવ આ દુનિયા ઉપર કૃપા કરે, મહાદેવ આ વિશ્વ ઉપર કૃપા કરે, મહાદેવ આ જગત ઉપર કૃપા કરે અને પછી ધીરે ધીરે આ સંસારને એની દિશા મળે છે. બધું પ્રાપ્ત થાય છે. અહીંયા બ્રહ્માજી બનાવેલી એની જ આકૃતિથી મોહિત થયા છે અને એની જ આકૃતિથી મોહિત થયા એટલા માટે થઈને શિવજી એને સદગુરુના સ્વરૂપમાં સમજાવવા ગયા. પણ બ્રહ્માને એમ થયું કે તમે મારી ભ્રુકુટીમાંથી ઉત્પન્ન થયા મને સમજાવો. એ ભૂલી ગયા કે અમને એક વખત શિવજીએ ઉત્પન્ન કર્યા હતા ને પછી એ તો શિવ તો પછી આવ્યા. પણ એ બધી વાત મગજમાં નીકળી ગઈ. માણસનું પણ આવું છે. જીવનમાં જ્યારે પ્રગતિના પંથની શરૂઆત થાય છે ત્યારે એની સમક્ષ અને એની સાથે જેટલા જેટલા વ્યક્તિઓ ઉભા હોય છે એ વ્યક્તિઓને એ વ્યક્તિ જ્યારે ખૂબ પ્રગતિ પ્રાપ્ત કરી જાય છે પછી ભૂલી જાય છે. અને એકદમ પ્રગતિ પ્રાપ્ત કરી લીધી હોય ને પછી જ્યારે ઓલા એની સાથે શરૂઆતમાં ઉભા હોય ને એ વ્યક્તિ એને મળવા જાય ને એટલે એમ કે એવા તો હાન થાય ને તો કેટલા આવે એને કયો થોડીક વાર વાટ જોવે. આ વસ્તુ જ્યારે કરીએ છીએ ત્યારે આપણે પણ બ્રહ્મા બની જઈએ છીએ. આપણની મનની અંદર આપણે એમ થાય કે આમ કરી નાખો, આમ કરી નાખો, આમ કરી નાખો. ગણપતિનું મસ્તક જ્યારે કપાયું ને એના પહેલા અનેક શિવના ગણોએ ગણપતિ સાથે યુદ્ધ કર્યું. પછી ભગવાન વિષ્ણુ ગયા, વિષ્ણુ ભગવાને પણ યુદ્ધ કર્યું હતું. એની પાછળના અમુક કારણો છે. એ કારણ જ્યારે આપણે એ કથા કરશું ત્યારે વિસ્તારથી કહી, પણ ટૂંકમાં વાત કરો અત્યારે મુદ્દો છે એટલે. પછી ભગવાન વિષ્ણુએ યુદ્ધ કર્યું અને વિષ્ણુ ભગવાને યુદ્ધ કર્યું ને વિષ્ણુ પણ ગણપતિથી જીતી ના ગયા એટલે વિષ્ણુ ભગવાન પાછા વૈકુંઠમાં વયા ગયા કે આપણે આપણા ઠેકાણે હારા આવી ગયા, ગમે ત્યાં બાંધવા ન જવાય. અને એ સમયે બ્રહ્માજી આવ્યા અને બ્રહ્માજી આવ્યા એટલે બ્રહ્માજી પણ યુદ્ધ કરવા જાય છે અને શિવ ગણોને અને ભગવાન વિષ્ણુ સાથે જે ભયંકર યુદ્ધ થયું ને ગણપતિએ જે એની દશા કરીને દશા જોઈને બ્રહ્માજી બી ગયા હતા. એ કે ભગવાન હું તો જોવા આવ્યો તો અમે તો બ્રહ્મદેવ છીએ, હું તો આ ભાગ્યો, હું તો ખાલી જોવા, હું બાંધવા ન થયો. એમ ઘણા માણસો ઘરમાંથી લાકડી તગારા લઈને બાંધવા જાય પણ ત્યાં પૂગે તો ખબર પડે કે આ તો ઓલું નથી. ભેખુદાનભાઈ કહેતા એક ભાઈ તલવાર લઈને રણભૂમિમાં યુદ્ધ કરવા માટે ગયો અને યુદ્ધ ભૂમિમાં જઈને ગયો ને તો થોડીક વારમાં વળી પાછો આવ્યો. એટલે ગામમાંથી કોઈકે પૂછ્યું કે કેમ પાછો આવ્યો? તો કે ન્યા ક્યાં દયા જેવું નામ છે? હવે યુદ્ધ ભૂમિમાં દયા જેવું નામ હોય? ન્યાય કે કોઈ કોઈને દયા નથી ખાતા, મારી નાખે ને કાપી. પણ ન્યા તો એ જ થાય ને. રણ મેદાનમાં તો એવું જ થતું હોય. ત્યાં તો મસ્તક જ કપાતા હોય, ત્યાં તો હાથ જ કપાતા હોય, ત્યાં થોડી દયા હોય.
એ કે ન્યા ક્યાં દયા જેવું નામ છે. શિવ અને શક્તિનું સ્વરૂપ છે. આ સર્વસ્વ સચરાચર આ જગત છે એ શિવ અને શક્તિનું. પછી એ જુદા જુદા રૂપની અંદર તમે જે સ્વરૂપની અંદર જોવા માંગો છો ઈશ્વર તમને એ સ્વરૂપમાં દેખાય છે. ભગવાન ભાવ હોવો જોઈએ, બસ. ભાવ નથી તો ભગવાન નથી. ભાવ છે તો સર્વસ્વ છે. અને એક વખત અંતઃકરણનો ભાવ જાગી જાય, અને જાગી જાય એટલે સમજી લેવું કે હવે આપણો ઉદ્ધાર થવાની શરૂઆત થઈ ગઈ છે. માણસને સત્સંગ પ્રાપ્ત થાય છે ત્યારે માણસના અનેક જન્મના કરેલા પુણ્ય કર્મનું ફળ મળે છે. સત્સંગથી શરીર ધીરે ધીરે શુદ્ધ થાય છે. સત્સંગથી માણસ પવિત્ર થાય છે. કારણ કે બોલનાર વ્યક્તિને તો એક પુણ્ય મળે છે, પણ સાંભળનાર વ્યક્તિને તો અનેક પુણ્ય મળે છે. કારણ કે બોલનાર તો કેવલ અને કેવલ એક મુખથી બોલે છે, જ્યારે સાંભળનાર તો આંખથી જોવે છે અને કાનથી સાંભળે છે. અને જોવાની વસ્તુ બે છે, બે આંખ, અને સાંભળવાના બે કાન. એટલે સાંભળનારાઓનું પુણ્ય વધી જાય છે બોલનારા કરતા. આ મહાન છે પ્રભુ. સત્સંગ જ્યારે માણસને પ્રાપ્ત થાય છે ત્યારે એના અનેક જન્મનું પુણ્ય પાક્યું હોય છે. પછી પેલો પ્રશ્ન ન થવો જોઈએ. આપણે ઘણી વખત એમ કહેતા હોઈએ કે હવે આ હું સત્સંગ સાંભળવા આવ્યો, આમાં તો કંઈ સુધારો થતો નથી. પણ હવે ધીમે ધીમે એની પ્રાથમિકતાની શરૂઆત થઈ છે. હવે ધીમે ધીમે બેસતો થયો છે. એમાંથી એકાદ શબ્દ લાગશે એટલે આ ભાવમાં તો નહીં, પણ આવતા ભાવમાં થોડોક વધારે સુધરશે. પછી એના પછીના ફેરામાં, પછી એના પછીના ફેરામાં, એના પછીના ફેરામાં એક સમય આવશે એ જીવનો ઉદ્ધાર થઈ જશે. પછી અંતે ઈશ્વર એનો સ્વીકાર કરી લેશે. હું ને તમે આપણે એમ કહીએ છીએ કે મારે આ એક જ ફેરામાં ભેગું કરી લેવું, એકેય કાળે શક્ય નથી ભગવાન. જે વ્યક્તિ એક કાળે એક ફેરામાં ફેરો સફળ કરી લે છે એ નથી જાણતો કે એની આની પહેલા અનેક ફેરા લઈ લીધા છે. એ આની પહેલા અનેકો વખત આ ધરતી ઉપર આવી ગયો છે અને અહીંયા પહોંચવા માટે એને અનેક ગણી મહેનત કરી લીધી છે. અને એટલા માટે અલ્પ સમયની અંદર, થોડા સમયની અંદર એને ઘણું બધું પ્રાપ્ત થયું છે. એટલે એ માર્ગ ઉપર એ આગળ વધી ગયો. આપણે ઘણી વખત કહેતા હોય કે ઉંમર બહુ નાની છે પણ જ્ઞાન બહુ સારું છે, સમજાવવાની રીત બહુ સારી છે, સમજણ બહુ સારી છે, વ્યવહાર બહુ સારો છે. કારણ આની પહેલા પણ એને ઘણી વખત આ બધી વસ્તુઓ કરી લીધી છે. પણ એ જીવ જગ્યા બદલી જાય છે એટલે જાણતો નથી. આ જ હોલ છે, આ જ સત્સંગ હોલ છે. આ સત્સંગ હોલને આપણે પાડી નાખીએ અને પછી અહીંયા ને અહીંયા એ જ કડિયા બનાવનારા, એ કડિયા, એ કારીગરે, એ સ્થાને, એ ખુરચી, એ અહીંયા ને અહીંયા પાછો આને આ હોલ બનાવીએ, આનો આકાર ને એનો આકાર એકદમ બદલી જાય. આવો ને આવો પાછો બીજી વખત નો બને, નો બને, નો બને. ગમે એવો પ્રયત્ન કરીએ. આપણા મકાનને એક વખત આપણે પાડી નાખીએ અને પછી બીજી વખત એ જ સ્થાન ઉપર ત્યાં જ રસોડું બનાવીએ, ત્યાં જ રૂમ બનાવીએ, ત્યાં જ ઓસરી બનાવીએ, ત્યાં જ બેઠક રૂમ બનાવીએ, ત્યાં જ ફળિયું રાખીએ, તેમ છતાં પણ કાંઈક ને કાંઈક એમાં ડિફરન્ટ રહી જાય છે, રહી જાય છે, રહી જાય છે. કાંઈક ને કાંઈક એમાં ફેરફાર રહી જાય છે, રહી જાય છે, રહી જાય છે. એ જ રીતે આ શરીર સ્વરૂપી જે મકાન છે એમાં જીવાભાઈ નામના જે ભાડૂત રહીએ છે, એ ભાડૂત જ્યારે આ જીવ છોડીને આ શરીરમાંથી બહાર નીકળી જાય છે અને ફરી વખત કોઈ મકાન ગોતીને એમાં પ્રવેશ કરે છે ત્યારે એના રૂપ, રંગ, રસ, સ્પર્શ બધું બદલી જાય છે. આ તો સ્વાભાવિક છે ને, દેખીતું છે ને. ગમે એવડો પ્રયત્ન કરીએ ભગવાન, ગમે એટલો પ્રયત્ન કરીએ, પણ આ જે શરીર છે એ શરીરમાંથી એક વખત જીવ નીકળી જાય પછી પાછું આ શરીર, કારણ કે આ તો બધું નાબૂદ થઈ ગયું છે, એને તો સળગાવી નાખવામાં આવ્યું, એને તો કોઈ નામો નિશાનીઓ નથી. તો કઈ રીતે ફોટા ગમે એટલા તમે પાડો ભગવાન, પણ કઈ રીતે આવું નાવું સેમ ટુ સેમ કેમ બનાવવું?
કામદેવને જ્યારે ભગવાન દ્વારા ભસ્મ કરી દેવામાં આવ્યા હતા, એ કામદેવ પણ ઈશ્વર ધારે તો બનાવે પણ નો બનાવી શક્યા. ભગવાન ગણપતિના મસ્તક ઉપર હાથીનું મસ્તક ચોંટાડે છે ઈશ્વર અને જીવતા કરે છે, તો એનું એ માથું મૂકીને નથી જીવતા કરી શકતા, એનું એ મસ્તક મૂકીને જીવિત નથી કરી શકતા. અને આ વાત પણ વિચારવા જેવી ને, ક્યાં ગણપતિ નાના એવા બાલ્ય અવસ્થાની અંદર છે, એનું ગળું કેવડું ને હાથીનું ગળું કેવડું, એ ભેગું કેમ થાય? એટલો તો વિચાર કરીએ, કદાચ હાથીનું બચ્ચું હોય તો એ હાથીનું ગળું કેવડું ને બાળકનું ગળું કેવડું. પણ ભગવાન આ ઈશ્વરની ગતિ છે, ઈશ્વરની લીલા છે, એ લીલા સુધી આપણે ક્યારેય પહોંચી ના શકીએ. એ પ્રકૃતિની લીલા સુધી આપણે ક્યારેય પહોંચી ના શકીએ, એ શક્તિની લીલા સુધી આપણે ક્યારેય પહોંચી ના શકીએ. આ જગત અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે, એટલે અડધું સ્ત્રી અને અડધો પુરુષ. જો આ જગતમાં સ્ત્રી ના હોય તો પણ દુનિયા ન હાલે, અને જગતમાં પુરુષ ના હોય તોય દુનિયા ના હાલે. ઘરમાં 2-5 દિવસ માટે સ્ત્રી ક્યાંક બહાર રોકાવા ગઈ હોય ને, ઘરના પુરુષની હાલત ખરાબ થઈ જાય. ખાવાનું તો બીજાને ઘેર હોય, પણ ઘેર ઓહિકા ના ચડે. અને એ જ પુરુષ થોડાક દિવસ માટે બહાર જાય છે, ત્યારે સ્ત્રીની દશા પણ ખરાબ થઈ જાય છે, નોધારા થઈ જાય છે, આધાર વિનાના થઈ જાય છે. એમ આ જીવ જ્યારે શરીરને બદલે છે, ત્યારે એનો આકાર બદલી જાય, એનું રૂપ બદલી જાય, એની બધી વસ્તુઓ બદલી જાય છે. એને જેવી ઈચ્છાઓ હોય છે, જે આશાઓ હોય છે, એ આશાઓ પ્રમાણે પરમાત્મા એને આકૃતિઓ આપે છે, ભગવાન આપે છે. હા, જે માગીએ એ આપે છે. ઈશ્વર પ્રસન્ન થાય છે, અને પ્રસન્ન થાય અને માગવાનું કહે છે ને આપણે માગી લઈએ છીએ, આપણી મોટામાં મોટી ભૂલ છે. ભગવાન ઈશ્વરે પ્રસન્ન થઈને આપણને દર્શન દીધા છે, એનાથી મોટો ઉપકાર બીજો કયો હોય? મોટા મોટા યોગીઓને, મોટા મોટા સાધુઓને, એને પણ દર્શન નથી દેતા, તો આપણને દર્શન દે. ઈશ્વર કૃપા કરે છે, અને કેવી કૃપા કરે, કેવી દયા કરે. મહાદેવ બહુ કૃપાળુ છે, મહાદેવ બહુ દયાળુ છે. ભગવાન એટલા દયાળુ છે ભગવાન, કે ભગવાનને ભોળાનાથ કહેવામાં આવ્યા. ભોળાનાથ એટલે કે ભગવાન કઈ ભોળા નથી હો. હા, એ તો આપણા મનનો વહેમ છે. પણ આ જગતના જે માણસ ભોળા છે, એ ભોળાનો ભગવાન એટલે ભોળોનાથ. જે નિરાધાર છે, જેનો કોઈ આધાર નથી, એનો ભગવાન એટલે ભોળોનાથ. શિવ મહિમ્ન સ્તોત્ર તમે જુઓ ને, તો એ મહિમ્ન સ્તોત્રની અંદર આખું શિવ પુરાણ આવરી લેવામાં આવ્યું. પુષ્પદંતની કથા છે. પુષ્પદંત એક રાજાના બગીચામાં જાય, અને રાજાના બગીચામાં જઈ અને ફૂલની ચોરી કરી આવે. ફૂલની ચોરી કરે છે. રાજા વિચાર કરે છે કે આ બધું શું થતું હશે. એમ એને કંઈક આગળના જન્મના કર્મો હોય છે, અને એના હિસાબે શ્રાપ આપવામાં આવ્યો હોય ને, એવી ઘણી બધી કથા. વાત તો બહુ વિસ્તારથી છે, પણ ટૂંકી કરું. એ ફૂલની ચોરી કરી આવે, શિવ નિર્માલ્યની ચોરી કરે છે. અને એ પછી પુષ્પદંત રાજા એને પકડી નથી શકતો, એટલે રાજા નક્કી કરે છે શિવ નિર્માલ્યનું નિર્માણ કરે, અને પછી પુષ્પદંત જ્યારે એમાં ચોરી કરવા માટે જાય છે, અને રાજા પકડી લે છે, ને એવી એક કથા છે. પછી એને જેલમાં નાખી દે છે, અને એને જેલમાં નાખ્યો છે. એ સમયે પુષ્પદંતે એવી રચના કરી, જે શિવ મહાપુરાણની રચના છે. અમુક શ્લોકોની અંદર એની રચના છે. મહિમ્નઃ પારમ તે
પરમ વિદૃશો યદ્ય સદૃશી સ્તુતિર્બ્રહ્માદીના મપિ તદવસન્ના સ્ત્વયિ ગિર અથાવાચ્ય સર્વ સ્વમતિ પરિણામાવધિ ગૃણન મમાપ્યેષ સ્તોત્રે હર નિરપવાદો પરિકર મહિમ્નઃ પારંતે. પરમાત્મા મહાદેવની વંદના કરે છે. પુષ્પદંત જેલમાં છે, છુપાયેલો છે, અને જેલમાંથી છૂટવા માટે તેને મહાદેવને પ્રાર્થના કરે છે, મહાદેવને વંદના કરે છે. હે મહાદેવ, આપનો અનંત મહિમા છે, આપનો અનંત મહિમા છે, અનંત મહિમા છે. આ મહિમાને કોઈ જાણી નથી શક્યું, આ મહિમાને કોઈ ઓળખી નથી શક્યું. અનેક પુરાણોએ તમારા ગુણ ગયા છે પણ અધૂરા છે. બ્રહ્મા તમારા ગુણ ગાય છે પણ અધૂરા છે. વિષ્ણુ તમારા ગુણ ગાય છે પણ અધૂરા છે. વેદોમાં તમારા ગુણ ગવાયા છે, અધૂરા છે. શાસ્ત્રોમાં તમારા ગુણ ગવાયા છે, અધૂરા છે. તો હું પુષ્પદંત આપના ગુણ કઈ રીતે ગાઈ શકું? હું આપનો મહિમા કઈ રીતે ગાઈ શકું? આ જગતની અંદર ઘણા ઘણા એવા મૂર્ખ માનવો છે હે મહાદેવ, કે એ આપને અસામાન્ય સમજે છે, આપને સામાન્ય સમજે છે, તમને સામાન્ય રીતે લઈ જાય છે, તમારી કોઈ ગણના નથી કરતા. એમને એમ છે કે આ જેવા તેવા દેવ છે. પણ નહીં, આપ જેવા તેવા દેવ નથી, આપ તો દેવના પણ દેવ મહાદેવ છો. જેવા તેવા દેવ નથી. હે મહાદેવ, વેદોની અંદર, શાસ્ત્રોની અંદર, પુરાણોની અંદર અનેક જગ્યાએ આપના ગુણ ગવાયા છે. પણ એ અનેક જગ્યાએ જે ગુણ ગવાયા છે એ બધા ક્યાંય પણ પૂર્ણ રીતે નથી. એ બધા ગુણ અધૂરા 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 છે. હે મહાદેવજી, સર્વ દેવો દાનવો પોત પોતાની મતિ અનુસાર, પોત પોતાની બુદ્ધિ અનુસાર અને પોત પોતાના શરીરની વિચારધારા અનુસાર આપના ગુણ ગાવાના પ્રયત્ન કરે છે, તેમ છતાં પણ અધૂરા રહી જાય છે. તો હું તો પુષ્પદંત માણસ છું, કઈ રીતે આપના ગુણ ગાઈ શકું? કઈ રીતે આપના મહિમાને વર્ણવી શકું? કેમ આપના ગુણને ગાઈ શકું? અભવ્યાનામસ્મિન વરદ રમણીયામ રમણીમ વિહંતો વ્યાક્રોશી વિદધત ઇહે કે જયતિયા. મહાદેવ બધા પોતપોતાની મતિ અનુસાર ગુણ ગાય છે, પણ બધાના ગુણ અધૂરા છે, અધૂરા છે, અધૂરા છે. આ શિવ મહિમ્ન સ્તોત્ર છે. આખું મહિમ્ન આપણે આખું ન લઈએ, સમયનો ખૂબ અભાવ છે, એટલે અમુક અમુક મુદ્દાઓ હું તમને કહું છું. પણ આ મહિમ્ન સ્તોત્રની અંદર પુષ્પદંત એની સંપૂર્ણપણે શરણાગતિનો સ્વીકાર કરી લે છે. મહાદેવના નમન કરી દે છે, વંદન કરી. હે ભોળેનાથ, આ જગતમાં કેટલાક એવા મૂર્ખ છે કે જે તમારા ઐશ્વર્યને સામાન્ય ગણી લે છે, તમારી મહાનતાને સામાન્ય ગણી લે છે. પણ તમારા જેવો તો આ જગતની અંદર દેવ નથી કોઈ, જેની અંદર 3 પ્રકારના ગુણો સમાણા છે, જેની અંદર 3 પ્રકારનો મહિમા સમાન. 3 દેવો તમારાથી ઉત્પન્ન થયા છે. ધારો તો એક ભૃગુટીના ઈશારા માત્રથી સૃષ્ટિનું સર્જન કરી શકો. અને હે મહાદેવ, જો આપ ધારો તો ભૃગુટીના ઈશારા માત્રથી સૃષ્ટિનું વિસર્જન પણ કરી શકો. ક્ષણભરની વાત છે. તમારા માટે શું શક્ય નથી? બધું શક્ય છે. એવા મહાદેવ, આપ અમારા ઉપર કૃપા કરો, મારી ઉપર કૃપા કરીને આપ અમને સુંદર રીતે આપ અમારી ઉપર દયા કરો, અમારા જીવનો ઉદ્ધાર કરો. મહાદેવ, અજન્માનો લોકા
કિમવયવવંતોऽપि જગતા મધિષ્ઠાતારં કિમ ભયવિધિર્નાદત્ય ભવતી અનીશો વા કુર્યાત ભુવન જનને કહ પરિકરો યતો મંદાસ્ત્વં પ્રત્યમરવર સંસેરત ઇમે. હે જટાધારી મહાદેવ 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 મહાદેવ, તમારી જટા એ જટા એટલી વિમુખ છે, એટલી મોટી છે કે એ જટાની કોઈ કલ્પના નથી. આ તમારી જટાને એક વખત આંટી વારીને ફેરવો ને તો એના ઝોકા માત્ર ત્યાં સૃષ્ટિમાં પ્રલય આવી જાય, એવી તો વિમુખ જટા. હે મહાદેવ, એની કોઈ કલ્પના નથી. તમારું શરીર એટલું વિશાળ છે, એટલું વિશાળ છે, એટલું વિશાળ છે કે એની કોઈ કલ્પના નથી. તમારું શરીર છે, એનું જે મસ્તક છે ને, સર આકાશ છે, પદ પાતાળની અંદર છુપાણા છે, અને શરીર આખું બ્રહ્માંડ. સૂર્ય ને ચંદ્ર તો જાણે તમારા નેત્ર હોય એવું લાગે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, ઈશ્વરની કૃપા વિના આ સંસારની ઉત્પત્તિ હોય? આવો પ્રશ્ન પૂછે છે. જે મૂર્ખ માણસ છે એ એવું કહે છે કે જગતમાં ભગવાન નથી, ભગવાન નથી, ભગવાન નથી. એના માટે કીધું છે કે ભગવાનની કૃપા વગર આ સંસારની ઉત્પત્તિ હોય? ક્યારેય ન હોય, શક્ય નથી. વિષ્ણુ તમારાથી પ્રગટ થયા, બ્રહ્મા તમારાથી પ્રગટ થયા, રુદ્ર તમારાથી પૂર્ણ રૂપે શિવ સ્વરૂપની અંદર પ્રગટ થયા છે. હે મહાદેવ, જ્યારે આ સૃષ્ટિનું સર્જન થયું, વિષ્ણુ અને બ્રહ્માનું પ્રાગટ્ય થયું, ત્યારે તમે જ કીધું હતું કે બ્રહ્માના કપાળમાંથી હું રુદ્ર સ્વરૂપે પ્રગટ થઈશ. અને એ રુદ્ર સ્વરૂપે જે પ્રગટ થઈ, વિષ્ણુ અને બ્રહ્મા તો તમારા અંશ અવતાર છે, પણ રુદ્ર સ્વરૂપે જે તમારો અવતાર છે એ તો તમારો પૂર્ણ અવતાર. એ પૂર્ણ અવતાર શિવ સ્વયં પોતે છે, જે રુદ્ર સ્વરૂપે છે. સતરુદ્ર સંહિતા આવે, ભગવાનના 100 જેટલા અવતારો, અને સત એટલે 100 એટલે સતરુદ્ર સંહિતા. અનેક અવતારો થયા, નંદિકેશ્વર અવતાર, ભૈરવ અવતાર, કૃષ્ણ દર્શન અવતાર. ભગવાનના અનેક અવતારો થયા છે, મહાદેવના અનેકો અવતાર થયા છે. માણસ જ્યારે કોઈ વસ્તુ બનાવવા જાય છે, માણસ જ્યારે કઈ પ્રકૃતિ બનાવવા જાય છે, માણસ જ્યારે કઈ વસ્તુનું સર્જન કરવા જાય છે, ત્યારે એને સામગ્રીની જરૂર પડે. પણ હે મહાદેવ, આપને તો આ સંસાર રચવો હોય તો તમારે તો એક પણ સામગ્રીની પણ જરૂર નથી. તમે કોઈ પણ સામગ્રી વગર આ સંસારને એક જ ક્ષણ માત્રની અંદર રમતા રમતા બનાવી શકો. તમારે કાંઈ જરૂર ના પડે. ભગવાને વિષ્ણુને અને બ્રહ્માને બનાવ્યા ત્યારે શિવ પાસે શું હતું? વિષ્ણુનું સર્જન કર્યું ત્યારે એની પાસે શું હતું? પણ બ્રહ્મા જ્યારે સૃષ્ટિનું સર્જન કરવા જાય છે ત્યારે એને 5 તત્વોની જરૂર પડે છે. અગ્નિ, વાયુ, જલ, એના આ બધી તત્વોની જરૂર પડે છે. પણ શિવે બ્રહ્માની અંદર એવું શું પૂર્યું કે એનું સર્જન કરી ગયા. શિવને સામગ્રીની જરૂર નથી. દક્ષને ઘેર યજ્ઞ હતો અને સતી જ્યારે એ યજ્ઞમાં હોમાઈ ગયા ત્યારે સતી ક્રોધના આવેગની અંદર, ભાગવતની અંદર વર્ણન છે, ક્રોધના આવેગની અંદર દક્ષને કહે છે કે સાંભળો પિતા દક્ષ, તમે એવું કહો છો કે મારે શિવને યજ્ઞમાં ભાગ નથી આપવો, પણ તમારે ભાગ આપવાથી શિવ ભાગ લે એવું નથી. અમુક વ્યક્તિઓ, અમુક વસ્તુઓ, અમુક વસ્તુથી અપર હોય, એની આપણે આપી ન શકીએ, એનો સમય થાય એટલે લઈ જ લઈએ.
કંપનીનો માલિક હોય અને બોનસ ના હોય, કર્મચારીને બોનસ હોય, કામ કરતા હોય ને એને બોનસ હોય, ખેતરમાં મજૂરી કરતા હોય ને એને મહેનતાણું હોય, ખેડૂતને મહેનતાણું ન હોય, વધુ હોય બધું એનું હોય. એને મજૂરી હોય, એને મૂલ આપવાના હોય. આ જગતમાં અમુક દેવો હોય એ પર હોય છે, એને ભાગ આપવાની જરૂર નથી, એ બધાથી પર છે. આ તો પ્રકૃતિને સંતુલિત રાખવા માટે થઈને આ બધા નિયમો બનાવવામાં આવ્યા છે. હે મહાદેવ, તમે કેવા દયાળુ છો, કેવા દયાળુ છો. તમારે આ સૃષ્ટિની રચના કરવા માટે એક પણ પ્રકારની સામગ્રીની જરૂર નથી. તમારે સૃષ્ટિનું સર્જન કરવા માટે કાંઈ જરૂર નથી. એ બધી જરૂર તો બ્રહ્મા વિષ્ણુને એને બધાને પડે છે. મહોક્ષ ખટવાંગમ પરસુરજિનમ ભસ્મ ફણિનમ કપાલમ ચેતિયન્નમ વરદતંત્રોપકરણમ સુરાસ્તાં તામ વૃત્તિ દદ त्रयीसंख्यं योग पशुपतिमतं वैष्णवमिति प्रभिन्ने प्रस्थाने परमिदपदः पथ्यमिति च रुचीनां वे श्रिया श्रुकुटिलनानापथजुषां ऋणामेको गम्य स्त्वमसि पयशामर्णव इव महोक्षः खट्वाङ्गं परसुरजिनः भस्मफणिनं कपालं चेतियन्त वरदतन्त्रोपकरणम् सुरास्तां तां वृत्तिं दधति च भवद्भूपणिहितां न हि स्वात्मा रामं विषयमृगतृष्णा भ्रमयति. हे महादेव 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 Mahadev 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 हे भगवान हे वरद हे महादेव आप केवा छो हे वरद आप केवा छो આપની પાસે શું છે શું છે
વરદ, પોઠિયો, પોઠિયા માત્ર આપની પાસે બીજું કઈ છે જ નહીં જગતમાં. તમે કઈ રાખ્યું નથી. મહાદેવ વ્યાઘ ચર્મને ધારણ કર્યા છે. જે વ્યાઘ મરી ગયા છે, મૃત્યુ પામ્યા છે, એના ચામડાને ઉખેડ્યું છે, એનું આસન બનાવ્યું. મહાદેવ 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 મહાદેવ. હે મહાદેવ, હે વરદ, આપે શું રાખ્યું? ઘરડા બળદ સિવાય તમે બીજું કઈ રાખ્યું નથી. જે બળદ ખેતરમાં કામ કરી કરીને થાક્યો છે, જે બળદે આખી જિંદગી મહેનત કરી કરીને ખેડૂતને પાક પકવીને જમાડ્યા છે, એ બળદ જ્યારે ઘરડો થાય છે અને પછી ઘરડો થયેલો જે બળદ છે એનો જ્યારે ત્યાગ થઈ જાય છે, એવા બળદને મહાદેવ તમે હાચવી રાખ્યો. મહાદેવ મહાદેવ આ ખેડૂત કેટલો મહાન છે. એ બળદની કેવી સેવા કરે. અમુક સમય થાય ત્યારે માખણથી બળદના શિંગડા માખે, બળદને સ્નાન કરાવે, બળદને ઉજળો કરે, બળદને ભોજન આપે. બળદની સેવા કરો છો, ધર્મનું રક્ષણ કરો છો. ધર્મનું પ્રતીક. અને મહાદેવ, જે બળદનો ત્યાગ થયો છે એવા ઘરડા બળદને આપે સ્વીકાર કર્યો છે. મહોક્ષ ખટવાંગમ પરસુરાજીનામ ભસ્મ પાણીના. મહોક્ષ ખટવાંગમ, હે પ્રભુ, હે વરદ, હે પરમાત્મા, ખટવાંગ, ઘરડો, ઘરડો બળદ, ઘરડો, જે હવે ખેતરમાં કામ કરી શકે એમ નથી, જેનો સમાજે ત્યાગ કરી દીધો છે, એવા બળદનો મહાદેવે તમે સ્વીકાર. મહાદેવ 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 વરદ તંત્રોપકરણમ. હે પ્રભુ પરમાત્મા, આપે ગળામાં વ્યાઘ ચર્મની સાથે ગળામાં સર્પને ધારણ કર્યો છે. વ્યાઘ ચર્મ શરીર પર ધારણ કર્યો, આપે સર્પને ધારણ કર્યો છે, ભસ્મને ધારણ કરી છે. ભસ્મધારી, ભસ્મલેપી મહાદેવ. આત્મા રામમ. સુરાસ્તામ તામ વૃદ્ધિ દધતિ ચ ભવત ભૂપણિહિતામ નહિ સ્વાત્મા રામમ મૃગતૃષ્ણા ભ્રમયતિ. હે પ્રભુ પરમાત્મા, તમારા ઈશારા માત્રથી, ભ્રુકુટીના ઈશારા માત્રથી તમે દેવતાઓને એટલો વૈભવ આપી દીધો, એટલો વૈભવ આપી દીધો, એટલો વૈભવ આપી દીધો કે જેની કલ્પના નથી. અને દેવોને તમે વૈભવ આપ્યો છે, તમે શું રાખ્યું? કાંઈ નહીં, ભસ્મ સિવાય બીજું કાંઈ નહીં. વિષ્ણુને લક્ષ્મી પ્રાપ્ત કરાવ્યા છે, બ્રહ્માને બ્રહ્માણી પ્રાપ્ત કરાવ્યા, ઇન્દ્રને ઇન્દ્રાણી પ્રાપ્ત કરાવ્યા છે. સર્વ દેવતાઓને તમે વૈભવ આપ્યો છે. શબ્દરૂપી મૃગ તૃષ્ણા, બધા જ દેવોને તમે કાંઈ ને કાંઈ આપ્યું છે, પણ તમે એકદમ કાયમની માટે ઓ કાયમની માટે સમાધિમાં બેઠા. તમે સમાધિસ્થ બન્યા છો. ધ્રુવમ કશ્ચિત સર્વ સકલમપસ્વ ધ્રુવમિદં પરો ધ્રુવ્યામ ધ્રુવ્યે જગતિ ગદતિ વ્યસ્ત વિષયે તવેશ્વર્યં યત્ના યદુપરિ વિરં ચીરહરિરધિ
परिच्छेदो याता वननलमनलस्कन्धवपुषा ततो श्रद्धा भक्तिं वरगुरुगुणभ्यां गिरिशयत् स्वयं तस्येताभ्यां तव किमनुवृत्तिर्ने फलते। हे गिरिराज, हे प्रभु, हे परमात्मा, हे परमात्मा, हे महादेव, તમે આ જગત ઉપર કૃપા વર્ષાવી, તમે આ જગત ઉપર દયા કરી છે અને દયા કરીને તમે દેવતાઓને વૈભવ આપ્યો, લોકોને વૈભવ આપ્યો, માણસોને વૈભવ આપ્યો, જુદું જુદું કેટલું. હે મહાદેવ, આખી 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 કલ્પના કરે છે પુષ્પદંત, આખી રચના કરે છે શિવ મહિમ્ન સ્તોત્રની. અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવાસુર કૃપા વિધેયસ્યાસીદાસ્ત્રિનયન વિષમ સંયતવત સકલ્માસઃ કંઠે કવત કુરુતે ન શ્રિયમહો વિકારોપી શ્લાઘ્યો ભુવન ભવ ભંગવ્યસનિન. અખંડ બ્રહ્માંડ કોઈ કારણ વગરનું, જેનું કોઈ પણ પ્રકારનું કારણ જ નહોતું. કારણ વગર આ બ્રહ્માંડનો નાશ થવાનો હતો. અને કઈ રીતે નાશ થવાનો હતો? માણસોના મનની અંદર ભય જાગ્યો, ભુવન ભય ભંગ વ્યસનીનો. મહાદેવને વ્યસન છે. શેનું વ્યસન છે? તો કે મહાદેવને જગતનો ઉદ્ધાર કરવાનું વ્યસન છે, દુનિયાનું કલ્યાણ કરવાનું વ્યસન. ભુવનમાં જે ભય જાગે છે એ ભયને દૂર કરાવવાનું વ્યસન છે. માણસના મનના જે ભયો છે એ ભયને ભગવાન દૂર કરાવી દે. મહાદેવ દૂર કરાવે. કારણ વગરનું આ બ્રહ્માંડ જ્યારે નાશ થઈ જવાનું હતું, કારણ વગરનું આ બ્રહ્માંડ છે એ બ્રહ્માંડ જ્યારે બળીને રાખ થઈ જવાનું હતું, એ સમયે મહાદેવજી આપે આ ભવન ઉપર કૃપા કરી. સમુદ્ર મંથન થયું દેવતાઓથી અને સર્વપ્રથમ જ્યારે ઝેર નીકળ્યું, કાલકૂટ નામનું ઝેર, જે ઝેર છે અતિ ભયાનક. એક બુંદ ધરતી ઉપર પડે, ધરતી બળીને રાખ થઈ જાય. એ ઝેરને મહાદેવજી તમે ગળામાં ધારણ કરી લીધું. નીલકંઠ કેવાણા, હે નીલકંઠ મહાદેવ, નીલકંઠ કહેવાણા. અને એ નીલકંઠ કહેવાણા ને ભવન ભય ભંગ શનિનો તમે 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 કૃપા કરી છે આ દુનિયા ઉપર, આ વિશ્વ ઉપર. કૃપા કરીને તમે આ જગતને, આ બ્રહ્માંડને બળતા રાખ થતા બચાવી લીધો. અને એથી આગળ તો ફણીદ ફેનોદ ગમરુચિ, અવકાશમાંથી હે મહાદેવ એક આકાશ ગંગા વહે છે. અને એ આકાશ ગંગાના પ્રવાહથી પાણીમાં ફીણ જાગે. જેમ ધોરિયો હોય, ધોરિયો એમાં ફૂલ પ્રેશરથી પાણી જતું હોય, પછી એમાં ફીણ થાય. અને આકાશ ગંગાના ફીણનું પાણીનું એક બુંદ આ ધરતી ઉપર પડે તો ધરતી ટાપુ થઈ જાય. 75% ધરતી પાણીમાં બુડી જાય. પરંતુ હે મહાદેવ, તમે આ જગત ઉપર કૃપા કરી અને એ આકાશ રૂપી ગંગાની તમારા શરીરની કાયા કેવડી, તો કે એક ટીપું પાણી જો આ ધરતી ઉપર પડે એ પ્રવાહનું, તો ધરતી ટાપુ થઈ જાય. એ આખા પ્રવાહને તમારા મસ્તકની જટા ઉપર મૂકી દેવામાં આવે તો પ્રવાહ એક ટીપું લાગે.
એની કાયા કેવડી? ઈ મહાદેવ. મહાદેવ 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 હરિસ્તે સાહસ્ત્રમ કમલવણિમાધાય પદયો પદે કોને તસ્મિન નિજ મધુદહન નેત્રકમલમ ગતો ભક્ત્યુદ્રેક પરિણતિમસોજરેય વપુષા પ્રયાણમ રક્ષાય ત્રિપુરહર જાગતિ જગતામ. હે મહાદેવ, હરિસ્તે સાહસ્ત્રમ, જ્યારે ભગવાન વિષ્ણુ 1000 કમળ લઈ અને તમારી પૂજા કરવા માટે બેઠા ત્યારે તમે એની પરીક્ષા કરવા ગયા અને એક કમળ ઉપાડીને તમે હંતાડી દીધું. અને એક કમળ ઉપાડીને જ્યાં તમે સંતાડી દીધું છે ત્યારે વિષ્ણુના મનની અંદર એમ થયો કે મારી ગણતરીમાં ભૂલ ન હોય, એટલે એ કમળને આંખને કમળ સમજી અને ભગવાન વિષ્ણુ એ આંખને કમળ સમજીને તમારી ઉપર ચડાવવા જાય છે. ત્યારે તમે એના ઉપર કૃપા કરો, એ સમય તમે એને સુદર્શન ચક્ર આપો. સુદર્શન ચક્રનો અર્થ થાય જગતને સારી દ્રષ્ટિએ જો, એટલે સુદર્શન. શું કહેતા સારું અને દર્શન, આ દુનિયાને સારી દ્રષ્ટિએ જો. પ્રજાનાથમ નાથ પ્રસવમભિકમ સ્વાદુહિતરમ ગતમ સોહિત ભૂતા હરિમિયશુમૃષસ્ય વપુષા ધનુષાણેન્દ્રજા દેવમપી સપત્રાકૃતમમો ત્રસંતમ તેદ્યાપી ત્યજતિ મૃગવ્યાધરભસ્મ. હે મહાદેવ, મૃગલીનું રૂપ ધારણ કર્યું વગેરે તમારા જુદા જુદા એવી અનેક પ્રકારની લીલાઓ છે. હે પ્રભુ, હે પરમાત્મા, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. મહાદેવ આ પુષ્પદંત આખી 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 કથા સમજાવે છે. બહુ લાંબો ગ્રંથ, બહુ લાંબો છે, બહુ લાંબો છે. નમો નિદિષ્ઠાય પ્રિયદવહવિષ્ઠાય ચ નમો નમોક્ષોદિષ્ઠાય પ્રિયમ સ્મરહર મહિષ્ઠાય ચ નમો નમો વર્ષિષ્ઠાય ત્રિનયનહવિષ્ઠાય ચ નમો નમો સર્વસ્મેતે તદિદમિતિ સર્વાય ચ નમો. નિર્જન વનને પ્રિય માનનારા, કામદેવને નાશ કરનારા હે મહાદેવ, દૂર રહેવા વાળા, કામથી દૂર રહેનારા, સૂક્ષ્મના વિરાટના વિરાટ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ રૂપની અંદર, નાનામાં નાના સ્વરૂપની અંદર પણ તમારું સ્વરૂપ કીડીમાં પણ જોવા મળે ને મોટામાં પણ જોવા મળે. નાનામાં નાના જીવની અંદર પણ આ આપણી અંદર જે છે એ જ બધા તત્વો છે. એમાંય હૃદય છે, એમાંય લોહી છે, એમાંય હાડકા છે. આ બધી વસ્તુ હરેક છે. અમુક જીવ નાનામાં નાના છે, એની અંદર પણ આ મશીન કેમ ઈશ્વરે ફિટ કર્યું હશે?
મચ્છરમાં કેમ ફિટ કર્યો હશે? ક્યારેક વિચાર કરો, મચ્છર માંદું પડે ને એને બાટલો ચડાવવાનો થાય તો એનો ડોક્ટર કોણ હોય? એનું ઓપરેશન કરવા જાય તો એની હોય કેવડી હોય? એ મચ્છરને ભગવાને બનાવ્યા છે. એની દ્રષ્ટિ કેવી તીક્ષ્ણ હશે, એની દ્રષ્ટિ કેવી ઝીણી હશે. મોટા મોટા જીવને પણ ભગવાને બનાવ્યા, ત્યારે એને કેવા રૂપને ધારણ કર્યું હશે. એકદમ મોટો વ્યક્તિ નાનું કામ કરવાનું કહે ને ત્યારે ન કરી શકે, કારણ કે એનો હાથ જ મોટો હોય, એ કરી ન શકે. એના માટે નાના માણસોની જ જરૂર પડે. એકદમ મોટો હોય એમાં નાની જરૂર ના હાલે, નાની વસ્તુ ના હાલે. અને ત્યારે આપ વિરાટમાં વિરાટ અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ રૂપને પણ ધારણ કરનારા છો. હે શિવ, બધી રીતે તમને નમસ્કાર કરું છું. પ્રાચીનથી પણ પ્રાચીન, નવીનથી પણ નવીન, સર્વાત્મક, પ્રત્યક્ષ, અપરોક્ષ, સર્વરૂપે કલ્યાણ સ્વરૂપે રહેલા મન તથા વાણીથી જગતના હે પ્રભુ પરમાત્મા, હું આપને નમસ્કાર કરું છું. બહુલ રજસે વિશ્વોત્પત્યો ભવાય નમો નમઃ. પ્રબલ તમસે તત્સંહારે હરાય નમો નમઃ. જન સુખ કૃતે સત્વોદ્રિક્તો મૃડાય નમો નમઃ. પ્રમહસી પદે નિસ્ત્રો ગુણ્યે શિવાય નમો. સંસારની ઉત્પત્તિ સમયે તમારા રજોગુણ સહિત જે ભવરૂપ બ્રહ્મા ધારણ કર્યો હતો અને સત્યરૂપ એ વિષ્ણુએ ધારણ કર્યો હતો, એવા દરેક ગુણને અને તમોગુણ સ્વરૂપે રુદ્રએ ધારણ, ત્રણ ગુણને તમે સાચવી લીધા હતા. મોક્ષ વખતે ત્રણેય ગુણોથી રહિત અર્થાત નિર્ગુણ શિવ અને શક્તિ સ્વરૂપ શિવ શાંતિ રૂપ ધારણ કર્યું હતું. હે ભગવાન, તમારામાં સ્વયં પ્રકાશ એવો અનેક શિવ સ્વરૂપોને મારા નમસ્કાર છે. પ્રમહર્ષિ પદે નિસ્ત્રો ગુણ્યે શિવાય નમો નમઃ. અસિત ગિરિશમં સ્યાત કચ્ચલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખિની પત્રમુર્વી લિખિત યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામીશ પારમ નયાતિ. એ મહાદેવ, માં સરસ્વતી પોતે નીલ પર્વત જેટલી શાહી કરી લે, સમુદ્ર રૂપી પાત્રમાં નાખી અને કલ્પ વૃક્ષની કલમ કરે. કલ્પ વૃક્ષ એટલે એનો ક્યારેય નાશ નથી થતો. કલ્પ વૃક્ષની કલમ કરી લે અને તમારા ગુણોને લખે તો ગુણોનો પાર ના આવે. એટલા મહાન તમારા ગુણ છે, એટલા મહાન તમારા ગુણ છે, એટલા મહાન તમારા ગુણ છે. હે મહાદેવ, તમારા ગુણને લખવા જાય તો શાહી ઘટે, કલમ ઘટે. એમાં સામર્થ્ય નથી, સરસ્વતીનું સામર્થ્ય નથી કે તમારા ગુણને લખી શકે. અસુર સુર મુનિન્દ્રેર ચિત સિંધુ બોલેર ગ્રથિત ગુણ મહિમ્નો નિર્ગુણસ્યેશ્વરસ્ય સકલ ગુણ વરિષ્ઠ પુષ્પદંતાભિધાનો રુચિરમલ ધ્રુવો સ્તોત્રમેત ચકાર. વેદોમાં તમારો મહિમા ગાવામાં આવ્યો છે, શાસ્ત્રોમાં તમારો મહિમા ગાવામાં આવ્યો છે. અનેક પ્રકારે તમારો મહિમાને બહુ રીતે ગાવામાં આવ્યો છે. મહેશાના પરો મંત્રો શું કીધું છે? મહેશાના પરો દેવો, મહેશાના પરો દેવો
મહિમ્નો ના પરાસ્તુતિ અઘોરાણા પરો મંત્રો નાસ્તિત્વં ગુરો પરમ. મહેસાના પરો મંત્રો, પરો દેવો, બધા જ દેવતાઓમાં શિવજી જેવા એમની બરાબરી કરી શકે એવા બીજા કોઈ દેવ નથી. દેવોમાં મહાદેવની સમાનતા કરી શકે એવા કોઈ બીજા દેવ નથી. મહિમના પરાસ્તુતિ, બીજા કોઈ દેવની સ્તુતિ, શિવજીની સ્તુતિ કર્યા પછી કદાચ જરૂર નથી. અઘોર મંત્રથી મોટો બીજો એકેય મંત્ર નથી. અઘોરાના પરો મંત્રો, એનાથી મોટો એકેય મંત્ર નથી. નાસ્તિ ત્વં ગુરો પરમ. આ સર્વસ્વ છે. પુષ્પદંત વખાણી 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 વખાણીને પોતાની અંદર રહેલું જે કાંઈ પણ તત્વ છે એ તત્વ મહાદેવને ચરણમાં સમર્પિત કરી દે છે અને મહિમ્ન સ્તોત્ર દ્વારા એની સ્તુતિ કરે છે. મહાદેવ પ્રસન્ન થાય છે. પ્રસન્ન થાય એને આશીર્વાદ આપે છે અને એને બંધનમાંથી મુક્ત કરાવે છે. ઇત્યેષા વાङ्મયી પૂજા શ્રીમચ્છંકર પાદયો અર્પિતા તેન દેવેશ પ્રયતામ યે સદા શિવ. પુષ્પદંતનું જે સ્તોત્ર છે એ વાણીમય સ્વરૂપ મહાદેવની પૂજા છે. ચરણ કમરમાં અર્પણ જે આ સ્તોત્રને કરે છે એ સ્તોત્રથી મહાદેવ સાંબ સદા શિવ શંકર એની ઉપર કાયમની માટે પ્રસન્ન રહે છે. આ આપણે જે અત્યારે મંત્ર કર્યો છે એ જે સ્તુતિ કરી છે એ સ્તુતિનો ચોથો ભાગ એ નથી હો. બહુ મોટી સ્તુતિ છે, બહુ લાંબી સ્તુતિ છે. આ તો એનો ચોથો ભાગ પણ નથી. પરમાત્માની અસીમ કૃપા છે. બ્રહ્મા એની આકૃતિ ઉપર મોહિત થયા એટલે ભગવાન વિષ્ણુ છે એ બ્રહ્માને કહે છે કે બ્રહ્મા તમે ખોટું કરો છો, તમે ખોટું કર્યું છે. અને જ્યારે બ્રહ્માજી છે એ ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને વિષ્ણુ પાસે જઈને જ્યારે કહે છે કે બ્રહ્મા વિષ્ણુ આવું થાય છે, શિવને એકેય વસ્તુ અસર નથી કરતી. અને ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું છે હે બ્રહ્માજી તમે પેલી વાતને ભૂલી ગયા છો. કઈ વાત? બ્રહ્મા કહે વિતે સ્મર પુરોક્તમ યદશ્ચનમ શંકરેણ ચ પાર્થિતેન યદા વાપ્યા મુતપન્નાવ્યામ તદીચ્છયા. જ્યારે શિવજીએ તમને ને મને ઉત્પન્ન કર્યા હતા, યાદ કરો એ સમયને. જ્યારે શિવજીએ બ્રહ્મન પૂર્વ કાળની અંદર શિવજીની ઈચ્છાથી આપણે બંને ઉત્પન્ન થયા હતા. પ્રાર્થના કરવાથી જે જે વચન કર્યા છે એ વચનને બધા સ્મરણ કરો, એ બધા વચનોને યાદ કરો. ત્યારે શું બન્યું હતું, ત્યારે કેવું વાતાવરણ હતું, ત્યારે શું થયું હતું, એ બધું યાદ કરો. વિસ્મૃતમ તવ તત્સર્વ ધન્યાયા સાંભવી પરા તયા સંમોહિતમ સર્વ દુર્વિઘ્નેયા શિવમ વિના. તમે એ બધી વાતોને ભૂલી ગયા છો પણ મને યાદ છે. તમે ભૂલી ગયા છો બ્રહ્મા, પણ ભગવાન વિષ્ણુ કહે છે કે મને યાદ છે. આપણું જેણે સર્જન કર્યું એ શિવ સિવાય બીજું કોઈ કરી શકે? અને શિવે આપણને સર્જન કર્યા તો આપણી બનાવેલી વસ્તુ એને આકર્ષિત કરી શકે? તો કઈ રીતે તમે એ વાતને કેમ ભૂલી ગયા છો? તમે એ વાતને મગજમાં રાખી છે કે રુદ્ર છે
એ મારા કપાળમાંથી ઉત્પન્ન થયો છે. પણ તમે એ વાત ભૂલી ગયા છો કે શિવજીએ ત્યારે વચન દીધું હતું કે તમારા કપાળમાંથી હું રુદ્રના રૂપમાં પૂર્ણ સ્વરૂપે અવતારને ધારણ કરીશ. એ વાત તમે ભૂલી ગયા છો. આ સમસ્ત જગતને મોહમાં નાખી શકે તો કેવલ અને કેવલ એક જ દેવ છે, જે મહાદેવ છે, એના સિવાય બીજું કોઈ નહીં. હે બ્રહ્મન, નિર્ગુણ શિવજીને આપની ઈચ્છાથી સગુણ રૂપ ધારણ કર્યું હતું. એ સમયે ઉત્પન્ન થયેલી શક્તિ જે હતી એ ઉત્તમ વિહાર કરનાર સૃષ્ટિ કરતા અવિનાશી પરમેશ્વર શંભુએ આપના સૃષ્ટિ કાર્ય માટે તથા તમને પાલન માટે આદેશ કર્યો હતો. અને જ્યારે પાલન માટે આદેશ કર્યો હતો એ બાદ આપણે બંને એમને હાથ જોડી અને વિનંતીથી વિનમ્રતાથી એમની સમક્ષ નિવેદન કરવા લાગ્યા. અને સર્વેશ્વર થઈ સગુણ રૂપ ધારણ કરનાર અવતાર પરમાત્માએ ધારણ કર્યો હતો, જે તમારા કપાળમાંથી રુદ્ર સ્વરૂપે અવતાર લીધો છે. હે મહાદેવ, મદ્રૂપમ પરમં વિષ્ણુ ઈદૃશં હ્યંગતો વિધે પ્રગટી ભવિતા લોક નામના રુદ્ર પ્રકર્તિતા. હે વિષ્ણુ, બ્રહ્માજી કહે છે કે તમારું રૂપ છે, મારો અંશ છે, બ્રહ્મા છે એ પણ મારો અંશ છે, એવું ત્યારે શિવે આપણને કીધું હતું. અને બ્રહ્માના કપાળમાંથી પ્રગટી ભવિતા લોકે, બ્રહ્માના કપાળમાંથી હું જ્યારે પ્રકટ થઈશ ત્યારે મારું નામ પડશે, નામના રુદ્ર પ્રકર્તિતા. ત્યારે મારું નામ રુદ્ર રાખવામાં આવશે ને જે મારો પૂર્ણ અવતાર હશે. અને ત્યારે પૂર્ણ રૂપમ શે મે પૂજ્ય સદા વામ સર્વ કામ કૃત લય કરતા ગુણાત્યક્ષો નિર્વિશેષ સંયોગ કૃત. બધા જ ગુણોના અધિષ્ઠાતા એવા મહાદેવજીએ, શિવજીએ આપણા ઉપર કૃપા કરી હતી. અને ભગવાને આપણને કીધું હતું કે 3 દેવના રૂપની અંદર હું પ્રગટ થઈશ, બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર. પણ એ હરનું જે સ્વરૂપ, હર કહેતા મહાદેવ છે, હરનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ મારું પૂર્ણ રૂપ હશે, એ સ્વરૂપ મારું પૂર્ણ હશે. અને ત્યારે વિષ્ણુ કહે છે, લક્ષ્મીર નામ હરે પત્ની બ્રહ્મ પત્ની સરસ્વતી. હે બ્રહ્માજી, હવે તમને યાદ અપાવું છું, સમય જતા વિષ્ણુએ પત્ની પ્રાપ્ત કરી છે, એનું નામ લક્ષ્મી છે. બ્રહ્મ પત્ની સરસ્વતી, બ્રહ્માએ પણ સ્ત્રીને પ્રાપ્ત કરી છે, એનું નામ સરસ્વતી છે. પરંતુ પૂર્ણ રૂપા સતી નામ રુદ્ર પત્ની ભવિષ્યતિ. જેમ બ્રહ્મા અને વિષ્ણુનો અવતાર શિવનો અંશ અવતાર છે અને રુદ્ર છે એ શિવનો પૂર્ણ અવતાર છે, એ જ રીતે લક્ષ્મી અને સરસ્વતી એ શક્તિના અંશ અવતાર છે. અને ઉમા એટલે કે સતી તરુકે જે દક્ષને ઘેરે અવતાર ધારણ કરશે, એ સતી એ શક્તિનો પૂર્ણ અવતાર છે. એટલે શિવય પૂર્ણ, સતી પૂર્ણ. મહાદેવ પૂર્ણ છે અને પૂર્ણ છે એટલે બધા દેવોની પરિક્રમા પૂરી થાય છે, મહાદેવની પરિક્રમા પૂર્ણ નથી થતી. જે જલધારા શિવ નિર્માલ્ય હોય ને ત્યાંથી પાછું ફરી જવાનું હોય, અને પાછું ફરી અને ફરી પાછા બીજી તરફથી આપણે ત્યાં જઈએ, અને એ શિવ નિર્માલ્યને ક્યારેય ઠેકી નથી શકાતું, એને ઓળંગી નથી શકાતું.
કારણ કે જીવ અપૂર્ણ છે, એને વારંવાર અવતારને ધારણ કરવા પડે છે, એને વારંવાર પૃથ્વી ઉપર આવવું પડે છે, કારણ કે મનની વેદનાઓ રહી ગઈ, એના દીકરામાં જીવ રહી ગયો હોય, પોતરામાં જીવ રહી ગયો, એને પૂર્ણ કરવા માટે થઈને આ જગત ઉપર ફરી પાછો આવે છે. અને શિવ પૂર્ણ છે, આ જીવ અધૂરો છે, અપૂર્ણ છે, અને અપૂર્ણ હોવાને કારણે પૂર્ણની ક્યારેય પરિક્રમા નથી કરી શકતા. ભગવાનના ભક્ત હોવા જોઈએ ભગવાન. અને જે ભગવાનના ભક્ત છે ને એ ક્યારે મુક્તિ ના માંગે. એના મનમાં તો એવું જ હોય કે આ વારંવાર અવતારને તાર, જોકે એ મુક્ત થઈ ગયા હોય તો જ ભગવાનની ભક્તિ સુધી પહોંચે, નહીં પાછા પહોંચે નહીં. હો, મુક્તિનો અર્થ આપણે ખોટો લઈ લીધો. આપણને તો એમ છે કે મુક્તિ એટલે સ્વર્ગમાં જવા મળે ને એને તમ તારે ઐશ્વર્યને ભોગવીએ, એવું નથી. મુક્તિ એટલે વ્યક્તિ ધારે ત્યારે આ ધરતી ઉપર અવતાર ધારણ કરી શકે, ધારે એવા ભોગ ભોગવી શકે, એને ભોગને ભોગવે પણ ખરા પણ એને સ્પર્શ ન કરે, અને ત્યારે ત્યારે પાછો સ્વર્ગમાં પણ જઈ શકે, ત્યારે ત્યારે પાછો પણ આવી શકે, અને ભક્તિના અંદર ફસાઈને રહે. હરિના જન તો મુક્તિ ન માંગે, એ તો માંગે જન્મો જન્મ અવતારે રે. હરિના જન તો મુક્તિ ન માંગે, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્માર રે. હરિના જન તો મુક્તિ ન માગે, હરિના જન તો મુક્તિ ન માંગે, એ માંગે જન્મો જન્મ અવતારે રે. હરિના જન તો મુક્તિ ન માગે. પહેલી સવાર હોય પેલા રેડિયામાં ભજન આવતું. રેડિયા જેવા જેની રેડિયા સાંભળ્યા હોય ને એની માં એકદમ વહેલી સવાર હોય, અંધારું હોય, સવારનો જે સમય હોય ને એનું વાતાવરણ જ આખું જુદું હોય, એનો માહોલ જ આખો જુદો હોય. એને એ સવારે આ ભજન રેડિયાના અવાજ, રેડિયાના અવાજ નો આ ચોખા સાઉન્ડમાં મજા ના આવે તો ઓલો રેડિયો હોય એમાં જ મજા આવે. અને જે ઓલી આકાશવાણી આવતી એ સમયમાં, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ અવતાર રે. હરિના જન તો મુક્તિ ન માગે, માંગે જન્મો જન્મ અવતાર રે. હરિના જન તો મુક્તિ ન માગે. આ સવારનો જે સમય હોય એના જે પ્રભાતિયા ને ઈ જેમાં રેડિયો આમ કાંધી ઉપર ચડાવી દીધું હોય ને પછી કોઈ માવડિયા વાળી ખમરડા લઈને ઓલી છાસુ, હવે તો મોટરું આવ્યા પછી તો બધું ગયું. હોળી રે ભરવાન, આ પ્રભાતિયાનો જે માહોલ હોય ને આખો 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 જુદો હોય. જવાને હાલી રે, હોળી રે ભરવાન. વહેલી સવારનો જે સમય હોય એ સવારનું વાતાવરણ જ આખું જુદું હોય, એનો માહોલ જ આખો જુદો હોય. પરોઢ થયું ને પાંગરિયું મન, પરોઢ થયું ને પાંગરિયું મન. વહેલી સવાર ઉઠી રાધા ઝબકીને જાગે,
બહેનોને ઉઠવામાં થોડુંક મોડું થઈ જાય ને ઝબકી જાય, ઓહો આજ તો મોડું થઈ ગયું, પછી 3 કામ એકાયરે ઉપાડે. ચૂલા ઉપર ચા મૂકી દે, ખંજવારી કાઢતા જાય અને આડા આવડું ઊંચા નીચું મૂકતા જાય. આ 3 કામ બહેનો જ કરી શકે, પુરુષો એક કામ માંડ કરે. પરોઢ થયું ને પાંગર્યું મન, હે પરોઢ થયું ને પાંગર્યું મન, પરોઢ થયું ને પાંગર્યું મન. આ વહેલી સવાર જ્યારે પડે ત્યારે આખું નથી, અવાર નથી, ઊંટું છે. ઉઠીને રાધા ઝબકીને જાગી, ઝબકી જાય અને વાતાવરણ જ આખું જતું હોય. એની ઠંડી હવા, એની શીતળ વાયુઓ, એના પંખાઓ, એના ઝરણાઓ, એ જે માહોલ આખો ઊભો કરી દે. એ વસ્તુ જ આખી વહેલી. જે લોકો વહેલા ઉઠતા હોય ને એને બધી આ વાતોનો અનુભવ હોય. સવારનો જે વાતાવરણનો જે પવન હોય એ પવન આખો જુદો હોય. સવારનો જે તળાવનો કિનારો હોય, નદીનો કિનારો હોય, એ જળનો પ્રવાહ હોય, એ જળના પ્રવાહનું વાતાવરણ આખું જુદું હોય. પરોઢ થયું ને પાંગર્યું મન. ઓ ચિંતાની રાધા ઝબકી, ઓ ચિંતાની ઝબકી રાધા. થોડુંક એવું મોડું થઈ જાય ને પછી બહેનોને મંડે ઉતાવળતા હોય, ભાત બાંધવું હોય, કામે જવું હોય, ખેતરે લઈ જવાનું હોય, ગોળના ઘીના ને ઓલા ચૂરમા કરીને જે શિરામણ. સાંજની વધેલી ટાઢી રોટલીમાં ઘી ચોપડી અને પછી ગરમ પપુડા ખાધા કોઈ? સાંજની વધેલી ટાઢી રોટલી ને એમાં ઘી નાખવાનું ને પછી એમાં ગોળ. પછી એક વસ્તુ બીજી થાય, સાંજની વધેલી ટાઢી રોટલી એમાં તેલ નાખવાનું ને ચટણી, મીઠું ને થોડું થોડું દાણા જીરું. જેની જેવી જીભ અને જેની જેવી સગવડ. ઘણા માણસોને ઘી ગોળ ખાવા હોય પણ સગવડ ના હોય એટલે તેલ ને ચટણી નાખતા હોય, અને ઘણા માણસોને સગવડ હોય પણ ઓલો તીખો સ્વાદ જોતો હોય જીભને એટલે તેલ ને ચટણી નાખીને એ ખાતા હોય, ગોળ ઘી ના ખાતા હોય. જેની જેવી જીભ ને જેની જેવી સગવડ. અને ઓલા પછી પપુડા વારે. ઈ જે વાતાવરણ આખું હોય, ગોળ ઘીનું ચૂરમું કર્યું હોય ને એ જે લાડવો ખાતો હોય. જશોદાજી જ્યારે વહેલી સવારે કનૈયાને ઉઠાડતા ને ત્યારે જશોદાજી કનૈયો ઉઠતો નહીં, ઉઠતા નહીં ભગવાન. એટલે જશોદાજી એમ કહેતા કે ઉઠ, અને એની ભાવતી વાનગીઓના નામ લીએ. એ દહીં તણા, દહીં તરા ને ઘી તણા દેવરા, કઢીએલ દૂધડા કોણ ખાશે, જાગને જાદવા. ભગવાન કનૈયા ઉઠતા, કારણ કે ખબર છે કે મા હમણાં ઉઠાડીએ, હીરામણ આપીએ ને કલેવો કરાવીને તરત ગાયું ચારવા મોકલી દે. ભગવાન ઉઠતા નથી. અને જશોદાજી એવું કહે કે આને ભાવે એ વાનગીના નામ લઉં ને તો કદાચ ઉઠવો હોય તો ઉઠી જાય. અને એટલે જશોદાજી બોલે, એ દહીં તણા, દહીં થરા અને ઘી તણા દેવરા, કઢીએલ દૂધડા કોણ ખાશે, એ જાગને જાગ. ભાગવતમાં નથી જવું, હજી એની વાર છે.
એ ભાદરવામાં કરવાનું. પણ ભગવાનને જગાડે છે ને આ રીતે. આજે સવારની વાતાવરણ આખા પરોઢિયાના પ્રભાતિયા ગવાતા હોય ને આ જે વાતાવરણ એ આખું વાતાવરણ સવારે 5, 4:30 થી લઈ અને 5 વાગ્યા 4:30, 5 વાગ્યાથી લઈ અને સવારના 7, 7:30 વાગ્યા સુધીનો જે સમયવાળો હોય એ સમયગાળાનું વાતાવરણ જ આખું જુદું હોય. એ વસ્તુ જ આખી જુદી હોય. પાણી ભરવા જતી હોય ને પ્રભાતિયામાં આખું એનું વર્ણન છે. સમય મળશે ત્યારે એ આખું પ્રભાતિયું આપણે ગાયન સમજ્યું આજ નહીં. એ વસ્તુ આખી જુદી છે. અર્થ કહેવાનું તાત્પર્ય કે સમય છતાં એ પૂર્ણ જ રૂપ જે છે એ પૂર્ણ રૂપ સતીના રૂપની અંદર છે અને શિવ છે એ શિવના રૂપની અંદર છે, રુદ્રના રૂપની અંદર છે. આ રુદ્રના રૂપની અંદર અને શિવના સતીના રૂપની અંદર જે પૂર્ણ રૂપ છે. પરંતુ રુદ્ર છે એને કોઈ મોહ અને માયા સ્પર્શી શકે એમ નથી. એટલે સમય જતા વિષ્ણુએ પણ સ્ત્રીને પ્રાપ્ત કરી છે અને સમય જતા બ્રહ્માએ પણ સ્ત્રીને પ્રાપ્ત કરી છે. અને પછી શિવજીએ સ્ત્રી પ્રાપ્ત નથી કરી, પણ હે ભગવાન બ્રહ્માજી, શિવ સ્ત્રીને પ્રાપ્ત કરે એટલા માટે મહેનત આપણે કરવાની છે. બોલે શું કરવાનું છે? જગદંબાને પ્રસન્ન કરવાની છે, જગદંબાની તપસ્યા કરવાની છે. અને જગદંબાની તપસ્યા કરીને જગદંબાને કહેવાનું છે કે તમે અવતારને ધારણ કરો. હવે સમય થઈ ગયો છે, અવતાર ધારણ કરો અને શિવને તમે પતિ તરીકે પ્રાપ્ત કરો. હે શિવ પત્ની એમ કહીને બોલાવે છે બ્રહ્માજી, સ્તુતિ કરે છે ત્યારે. અને બ્રહ્માજી આ વાત વિષ્ણુની સાંભળે છે. ભગવાન વિષ્ણુ ત્યાંથી અંતર્ધ્યાન થયા છે અને ભગવાન બ્રહ્મા પણ એના સ્થાન પર ગયા છે. અને ભગવાન બ્રહ્મા એના સ્થાન પર ગયા છે. નારદ ભગવાન બ્રહ્માને પૂછે છે, હે બ્રહ્માજી, હે પિતાજી, બ્રહ્મંતાત મહાપ્રાજ્ઞ વદનો વદતામ વરહ ગતે વિષ્ણુ કિમ ભવત્કાર્ષિત કિમ વિધે ભવાન. વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા, તમે તમારા સ્થાન પર આવી ગયા. આ બધી જ્યારે વસ્તુઓ બની છે એ પછી સતીનું પ્રાગટ્ય કઈ રીતે થયું, તમે કઈ રીતે ભગવાનની માતાજીની તપસ્યા કરવા માટે ગયા, ભગવાને સતીએ દેવીએ કઈ રીતે દક્ષને વરદાન દીધું, આ બધી કથા કહીને સંભળાવો. અને બ્રહ્માજી ફરી પાછા શરૂ કરે છે. વિપ્રનંદન વર્યત્વમ, હે વિપ્રનંદન, હે બ્રહ્મપુત્ર, હે નારદ, હું તને સાવધાન તયા સુણો, સાવધાન થઈને સાંભળજે, હું તને કથા કહીને સંભળાવું છું. આ કથા કોઈ સામાન્ય કથા નથી. હું તને એ કથા કહીને સંભળાવું છું કઈ રીતે મેં દેવીની સ્તુતિ કરી, કઈ રીતે હું દેવી પાસે ગયો અને કઈ રીતે દેવીએ મને દર્શન દીધા. વિષ્ણુ ગતે ભગવતે, વિષ્ણુ જ્યારે પોતાના સ્થાન પર કાર્યને પૂર્ણ કરીને ચાલ્યા ગયા ત્યારબાદ યદ કાર્ષમહં ખલુ, મેં જે કર્મ કર્યું છે એ કર્મને હું તને વિગતવાર ચર્ચા કરીને બતાવું છું. એ કર્મ વિશે તું શાંતિથી સાંભળ. વિદ્યા વિદ્યાત્મિકામ શુદ્ધા પરબ્રહ્મ સ્વરૂપિણી સ્તોમિ દેવી જગદ્દાત્રી દુર્ગા શંભુ પ્રિયામ સદા. જે વિદ્યા અવિદ્યા સ્વરૂપ શુદ્ધ પરબ્રહ્મ સ્વરૂપિણી તથા જગતને ધારણ કરનારી છે અને શંભુ પ્રિયા દેવી દુર્ગાની સ્તુતિ મેં કઈ રીતે કરી છે એ કથાને હું કહી સંભળાવું. સર્વત્ર વ્યાપ્ત રહેનારા, નિત્ય નિરાશ્રય નિરાકુલ, ત્રિદવોને ત્રિદેવોને ઉત્પન્ન કરનારા, સ્થૂલ અને રૂપને ધારણ કરનારા અને નિરાકાર એવા દુર્ગાની મેં વંદના કરી હતી. આપ
ચિત્ત સ્વરૂપા પરમાનંદ સ્વરૂપિણી તથા પરમાત્મા સ્વરૂપિણી છો અને હે દેવીશ આપ અમારા ઉપર કૃપા કરો અને પ્રસન્ન થાવ, મારા કાર્ય કરો અને હું આપને નમસ્કાર કરું છું, હું તમને વંદન કરું છું. હે જગદંબા, હે આદ્યશક્તિ, હે ભવાની, હે મા. એવં સંસ્તુયમાના સાયોગ નિદ્રામયા મુને આવિર્બભુવે પ્રત્યક્ષમ દેવર્ષે ચંડિકા. હે મુને, મારી આ સ્તુતિ ભગવતીએ સાંભળી. મેં ભગવતીને પ્રાર્થના કરી અને મારા દ્વારા આ પ્રકારે કરવામાં આવેલી જે સ્તુતિ હતી એ સ્તુતિથી યોગ નિદ્રા ભગવતી ચંડિકા મારા સામે પ્રગટ થઈ. અને યોગ નિદ્રા ભગવતી ચંડિકા જ્યાં મારા સામે પ્રગટ થઈ એ સમયે સુંદર વાત કરતા કીધું છે, સ્નિગ્ધાશ્ચ નદ્યુતિષ્વા રૂરૂપા દિવ્ય ચતુર્ભુજા સિંહસ્થામ ત્વરહસ્તા ચ મુક્તામણિકચોત્કટા. એ ભગવતી દુર્ગા છે, એના સ્વરૂપનું વર્ણન કર્યું છે. 4 ભુજાઓ છે, સુંદર સ્વરૂપ છે, કાંતિયુક્ત છે. દિવ્ય 4 ભુજાઓ સિંહ પર સવારને ધારણ કરેલી છે, હાથમાં વરમુદ્રાને ધારણ કરી છે. અનેક પ્રકારે સુંદર મજાના ભગવાનના રૂપ, માતાનું રૂપ છે અને એમના 3 નેત્ર છે. દેવીના પણ 3 નેત્ર છે એવું દર્શાવે છે. શરદ્વિદનામ શુભ્રચંદ્રભાલા ત્રિલોચના. ત્રિલોચના, લોચન કહેતા આંખ, ત્રિ કહેતા 3. એ દેવીના 3 આંખો છે. શિવને 3 આંખો હોય તો શક્તિને 3 જ આંખો હોય. આ તો સ્વાભાવિક છે ને. સતી એ શક્તિનું પૂર્ણ રૂપ છે અને શિવ એ રુદ્ર એ શિવનું પૂર્ણ રૂપ છે. બ્રહ્મા અને વિષ્ણુ એના અંશ રૂપ છે. આવી વગેરે ચર્ચાઓ આપણે કરી ગયા છીએ. શરદ્વેદાનના શંભુ ચંદ્રભાલા ત્રિલોચના સર્વવયવરમ્યા ચ કમલાંગદ્રેનખ્યદ્યુતે. પરમાત્માની દિવ્યા કથા છે, સુંદર લીલા છે. બ્રહ્માજીએ પ્રાર્થના કરી, દેવી જગદંબા પ્રગટ થઈ છે. દેવીના દર્શન થયા અને દર્શન થતાની સાથે જ દેવીને પ્રાર્થના કરે છે કે હે દેવી, આપ અહીંયા ધરતી ઉપર દક્ષને ઘેરે અવતાર ધારણ કરો અને શિવને પતિ તરીકે પ્રાપ્ત કરો. દક્ષ તપસ્યા કરી રહ્યા છે અને જે તપસ્યા કરતા દક્ષ છે એ દક્ષને જઈ તમે વરદાન આપો અને ત્યાં તમે પુત્રી તરીકે અવતાર ધારણ કરો. આ સ્તુતિ કરી છે. દેવીના દર્શન થતાની સાથે બ્રહ્માએ દેવીની ફરી એક વખત સ્તુતિ કરી છે. એ સ્તુતિ આવતીકાલે કરીશું. દક્ષને જ્યારે દર્શન આપે છે ત્યારે દક્ષ પણ સ્તુતિ કરે છે. એ સ્તુતિ પણ આવતીકાલે જગદંબાની. અને આવતીકાલે સતી પ્રાગટ્યનો જે પ્રસંગ છે એ સતી પ્રાગટ્યના પ્રસંગને આપણે આવતીકાલે સાંભળીશું. આઈએ મોવેશ્વર મહાદેવના ચરણ કમલમાં આજની આ કથાનું પુષ્પ સમર્પિત કરી દઈએ. એ પહેલા 2 મિનિટ માટે ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો.
મહાદેવ તમારી જય જય હો મહાદેવ તમારી જય જય હો મહાદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો મહાદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો મહાદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો મહાદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો મહાદેવ 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 તમારી બોલ મહેશ્વર દેવ કી જય વાછરાડા દાદાની જય દ્વારિકાધીશ કી જય હરસિદ્ધિ માત કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ આઈએ બધા બહેનોને વિનંતી છે આરતી કરવા માટે આગળ પધારે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી મહાદેવજીની થાય આરતી ઉમામયાની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલનો હાર હરિ અમે લાવ્યા છીએ ફૂલનો હાર હરિ તમે ફેરો તો આનંદ થાય પ્રભુ તમે ફેરો તો આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતી નાથો મંગલાય તનો હરિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમ બોલ મહેશ્વર મહાદેવ મહાદેવ કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર 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 મહાદેવ ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ આઈએ આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો હરિગુણ ગાવા હરિરસ પીવા સાથે સૌને લાવજો આજની આ કથાને વિશ્રામ આપી